વંશની અંદર જન્મ લીધો. આપણે આજે રામ ભગવાન માટે થઈને મળ્યા છીએ કે રામ પરમાત્મા જે કુળની અંદર જન્મ લીધો ને એ રઘુકુળ કહેવાય. એમાં રાજા હરિચંદ્ર થઈ ગયા. રાજા હરિચંદ્ર નું સત્ય એવું કે એના કહેવાય કે એની કોઈ પણ પ્રજા દુખી નથી અને ખૂબ આનંદ ને લીલા લહેર છે. જેથી પોણી પૃથ્વીનું રાજ કહેવાય અયોધ્યાની ગાદી. એમાં ઇન્દ્ર જેવા આશા કરે અને ત્યારે ઇન્દ્રને વાત ખટકી કે જો આવું ને આવું રહ્યું ને તો એક દાડો મારું ઇન્દ્રાસન હાથમાંથી જતું રહેશે. એટલે વિશ્વામિત્રને કીધું, હરિચંદ્ર રાજાના ગુરુને કીધું કે તમે એના ગુરુ છો ને, તમારો રાજા કેટલો સાચો છે. અરે કે મારા રાજાની સચ્ચાઈમાં કોઈ ભૂલ ના આવે. તો કે તમે એની પરીક્ષા કરી શકો? તો કે એ પરીક્ષા કરવી હોય તો હમણાં કરી નાખો, મારા રાજામાં ભૂલ ન આવે. ઇન્દ્ર તો કે કરો પરીક્ષા. અને ત્યારે પરીક્ષા કરીને અને ત્યારે રાજા હરિચંદ્રને એમ કીધું, વડીલો કે રાજા તારી અયોધ્યાની ગાદી મને આપી દે. વિચાર કરો, અત્યારે કોઈ બોટાવા ખેતર આપે? હે, ના આપે ને. એ સમયે રાજા હરિચંદ્ર એક શબ્દ નો કાઢ્યો અને તરત કહેવાય કે અયોધ્યાની ગાદી તુલસી પત્ર ઉપર લખી આલી મોટો હવન કરાયો. અને મોટો હવન કરાયો ત્યારે બરોબર કહેવાય કે વિશ્વામિત્રીએ હજુ પરીક્ષા કરે છે કે આ હવન પૂરો થયો, હવે હવન પાછળ જે આ ગુરુને દાન આપવાનું હોય, દક્ષિણા આપવાનું હોય, એ તો આપો. ત્યારે હરિચંદ્રે કીધું કે બાપુ હવે તો આખી અયોધ્યાની ગાદી આપી દીધી, હવે ક્યાંથી હું લાવું દાન? તો કે ઈ મારે નહીં જોવાનું રાજા, ઈ તું ગમે તે કર. તો કે કાંઈ વાંધો નહીં બાપુ, તમને હું દક્ષિણામાં હવામણ હોનું આપીશ. કે હવે જાઉં ક્યાં? અત્યારે કાશીની બજારમાં જઈ અને કોઈક માણસને પૂછ્યું કે કાશીની બજારની અંદર જઈને પૂછ્યું કે મારે હવામણ હોનાની જરૂર છે, ક્યાંક મને નોકરીએ કોઈ રાખશે? વિચાર કરો, અયોધ્યાનો રાજા કહેવાય. અત્યારના આજકાલના ઘણા નેતાઓ છે કે જે ગાડીનું કહેવાય કે ગાડીનું સ્ટીયરિંગ છોડતા નથી, પોતાની ગાડી છોડવા માટે તૈયાર નથી. અયોધ્યાનો રાજપાટ છોડી કહેવાય કે આખા સમગ્ર ભારતનો રાજપાટ છોડીને માણસ કાશીની બજારની અંદર બાપુ નોકરી ગોતવા માટે થઈને આવ્યો છે. આપણા શાસ્ત્રોની જ વાત કરું, આપણા હિન્દુ ધર્મની વાત કરું તમને. અને ત્યારે એક માણસે, સજ્જન માણસે કીધું કે ભાઈ, હરિચંદ્ર રાજાને કહે છે કે ભાઈ આ હવામણ હોનું જૂતું હોય ને તો નોકરીએથી પેટ ભરાય, હવામણ હોનું ન લેવરાય. એમ આ ભગવતીની કૃપા થાય ને, જ્યારે કિસ્મત કમાય ને ત્યારે બાપુ ઘર ભરાય છે. બાકી માણસ તો કમાય ને ત્યારે, માણસ મહેનત કરે ને ત્યારે માત્ર ને માત્ર પેટ ભરાય. સાંભળજો વાત, માણસ મહેનત કરે ને ત્યારે માત્ર ને માત્ર પેટ ભરાય, પણ જેથી કિસ્મત તપે ને, આપણા કર્મ તપી જાય ને ત્યારે બાપુ ઘર ભરાતું હોય છે, ત્યારે ઘર ભરાતું હોય છે. અને ત્યારે માણસે કીધું કે ભાઈ તમારે છે ને, તમે વેચાઈ જો તો હવામણ હોનું આવશે, બાકી નોકરી કરે હવામણ હોનું નહીં આવે. અને ત્યારે અયોધ્યાનો સમ્રાટ છે ને કાશીની બજારની અંદર ઉપર કહેવાય કે સારનો ભારો ઉપર રાખી અને વેચાવા તૈયાર થઈ ગયો. તો આપણા શાસ્ત્રો છે સાહેબ, એને સત્ય હજુ ચૂક્યું નથી. આપણે જો વાત સત્ય ચૂક્યું નથી. એક રખેહર ને ત્યાં વેચાઈ ગયો અને કાશીના ઘાટ ઉપર રખેહર બરોબર કહેવાય કે શમશાનનું હારભાર રાખે ને ત્યાં હરિચંદ્ર રાજાને નોકરીએ રાખ્યા છે. અને એના ઘરથી જે તારામતી રાણી છે, એનો પુત્ર રોહિદાસ છે, એ કોઈ કહેવાય કે કાશીના શેઠને અહીંયા નોકરી કરે છે, વાહન ધોય છે. આ અયોધ્યાની રાણી છે. બોલો, અયોધ્યાનો રાજા છે ને શમશાનની અંદર પૂતળો હળગાવવાની નોકરી કરે છે. હજુ વાત સાંભળજો, ભગવાન પરીક્ષા કરે છે અને હજુ પરીક્ષા કરે છે કે ત્યાં બરોબર બન્યું એવું કે જ્યાં એની પત્ની તારામતી રાણી રોહિદાસ જો બરોબર કહેવાય કે નોકરી રહેતા ને, તો રોહિદાસ ફૂલ લેવા જાય અને તક્ષક નામનો નાગ કરડે અને ત્યાં રોહિદાસ મરી જાય. અને તારામતી રાણી છે ને એ ગભે લાશ લઈ અને બાપુ કાશીની બજારની અંદર જાય છે. એને કોઈ ગભો દેવા વાળું નથી મળતું સાહેબ, એને કોઈ ગભો દેવા વાળું નથી મળતો. આ કેવી પરીક્ષા છે! અત્યારે એમ કહીએ છીએ કે મજા નથી, શરીરમાં રાગે નથી, પૂરું થઈ ગયું છે, હપ્તા ચડી ગયા છે. આ બધા આપણા દુઃખો છે. ભલામણા શાસ્ત્રો વાતો જ ખબર પડે કે સત્યના માર્ગે હાલવાથી કેટલા દુઃખો પડે છે. આપણે તો કાંઈ દુઃખો નથી. તમે આવી અયોધ્યાની કહેવાય કે એકાદ વાત સંભળાવ ને તો આ યુવાનો ઘણા છે ને, અમુક એવું થાય કે ઘણા માણસો ડિપ્રેશનમાં જતા રહે. યુવાન કહે છે મને તો ડિપ્રેશન છે. એટલે શેનું ડિપ્રેશન? ખાતો હે વડે કે છે ડિપ્રેશનમાં છું. એકચ્યુઅલી હું તો ડિપ્રેશનમાં છું. વડીલ પૂછે ને
કે બેટા શું થાય છે તને? હા બાપુ તમે રેવા દો, તમને કઈ ખબર ન પડે, તમે રેવા દો, તમને કઈ ખબર ન પડે. અલ્યા એને કઈ ખબર નથી પડતી એટલે તો તારા માટે 10 વીઘા રાખી છે ને, કાં તો ઓલા વેલા વેચી નાખી હોય, વેલા ઉલાડિયા કરી નાખ્યા હોતે તો આજે જે મજા કરે છે ને ઓલે રાખી છે. એટલે આપણા વડીલો ઠીકડા મારી મારી અને જમીન રાખી છે કે તળિયું ન વિચાય બાપ, ભલે એક ટાઈમનો રોટલો નહીં હોય તો ચાલશે. છપનિયા દુકાળ જેવા છપનિયા દુકાળ કાઢી નાખ્યા, એવી મંદી કાઢી નાખી કે મારા દીકરાઓ છે, મારા સંતાનો છે, મારા નાના નાના સંતાનો રખડી જાય, હું જમીન નો વેચું. અને દીકરો એમ કે આપ તમને ખબર ન પડે, તમે બેહો સાના માનો, તમે બેહો સાના. અલે એને બધી ખબર પડે છે એટલે તને પહેણાયો છે, એટલે તારો છોકરો છે. બાકી તો વેલી 15 વીઘા ઉલાડી મારી હોત ને તો તારો બાપે એક દાડો સ્કોર્પિયો ની અંદર ફરી હોત સાહેબ. હે અને ત્યારે રોહિદાસ નું મૃત્યુ થાય બરોબર, અને તારામતી રાણી છે એ શમશાન ની અંદર લઈને જાય, અને શમશાન ની અંદર લઈને જાય કે આ પૂતળો હળગાવી આપશો. હા મેં જોયું ત્યાં તો એનો સ્વામી હતો, એનો પતિ હતો. તો કે પતિદેવ આ પૂતળાને અગ્નિ દાહન આપો. તો કે એના માટે છે ને કર જોઈએ રાણી. ઓહો હે, અરે રાજા કર હું કામ જોઈએ? આ તમારો દીકરો છે, હું તમારી પત્ની છું, એમાં તમે મારા પાસેથી કર માંગશો? અને ત્યારે રાજાએ કીધું તો કે સત્ય માટે થઈને મેં અયોધ્યા છોડી આપ્યો, સત્ય માટે થઈને મેં રાણી તમને વેચી માર્યા, તો હવે આટલી વાત માટે થઈ અને ભલા માણસ જો હું વેચાઈ જાઉં ને તો મારો સનાતન ધર્મ લાગે રાણીઓ, મારો સનાતન ધર્મ લાગ્યો. હવે થઈને ખાવાની પણ હવે તમે કદાચ હું મારી શેર ખીચડી માફ કરી શકું પણ મારા માલિકનો કર્મ માફ ન કરી શકું. અને ત્યારે એની કહેવાય કે સાડીનો છેડો ફાડી અને કર આપે છે, સાડીનો છેડો ફાડી કર આપે છે રાણી. હવે તો કે આ હળગાવશો ને, હે હવે તો દહન કરશો ને મારા દીકરાને. અને ત્યારે બરોબર લાકડા વીણી વીણી લાવીને ઢગલો કરે, એની ઉપર રોહિદાસ ને હુવાડે છે. અને સજનો વાત સાંભળજો, બરોબર અગ્નિ પ્રગટ થવાની તૈયારી થી ત્યાં વિશ્વામિત્ર ની અંદર આંખ ખુલી ગયો. અને ત્યારે ભગવાનને પ્રાર્થના કરી કે જો રોહિદાસ હળગી ગયો ને ભગવાન, તો તારું ઇન્દ્રાસન બરોબર ડોલવા મળશે, ધરતીની અંદર આવી જશે, અને દુનિયાની અંદર સત્યની હાર થઈ ગઈ ને તો ભગવાન તને માનશે નહીં કોઈ. હે મારા નાથ બારે મેઘ છે ની ખાંગા કરી નાખ, કાશીની બજારની અંદર, કાશીના શમશાનની અંદર રોહિદાસને હળગવા ન દેતો. અને બાપુ બરોબર કહેવાય કે રોહિદાસને હળગાવવાની તૈયારી કરી, દહન કરવાની તૈયારી કરીને બારે મેઘ ખાંગા થયા. અને ત્યારે તારામતી રાણીએ કીધું તો કે ભગવાન હકીન જીવવા તો ન દીધા પણ હકીન મરવા તો દે. અમે સત્યના માર્ગ ઉપર છીએ બાપ, હવે મારાથી દેખું નથી જાતું. રાજા તમારી કટાર લાવો. અને જ્યારે કટાર લાવી અને અહીંયા મૂકી તા તો સ્વયં કહેવાય કે ભગવાન નારાયણ છે ને પ્રગટ થઈ ગયો. બસ રાજા, બસ રાજા, બસ રાજા, તારી ભક્તિને સત સત વંદન છે, તારે સત્યને સત સત વંદન છે. એ હરિચંદ્ર, તારી ઘરે હું સ્વયં નારાયણ અવતાર ન લઉં ને તો હું ભગવાન નો કહેવાઉં, હું વિષ્ણુ ન કહેવાઉં. અને ઈ જ આપણા ફોટાની અંદર તમે જોઈ રહ્યા છો ને, ઈ જ મારો નાથ છે. બરાબર, ઈ જ મારો નાથ છે બાપુ. કદાચ આપણો આ જો સત્ય જો રાજા ચૂકી ગયા હોત ને તો આવા ભજનો થોતે નહીં. જો રાજા સત્ય ચૂકી ગયા હોત તો આપણા સનાતન ધર્મ ને કોઈ માનો તે નહીં. આજે અડીખમ ટકી રહ્યો છે ને, હે સનાતન ધર્મ એમને નથી ટકી રહ્યો સાહેબ.